चलो नमस्कार 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 मित्रों छठा चैप्टरना त्रण लेक्चरो तमे व्यवस्थित જોઈ લીધા હશે। મિત્રો આજે તમને સ્વાધ્યાય અને કેટલાક ઉદાહરણના દાખલા ગણાવી દઉં છું। તમે મિત્રો રોજે રોજ જેવું લેક્ચર મુકાય એટલે એ દિવસે એનો પાર લઈ દેવાનો, नहीं तो તમે પાછળ પડી જશો। चलो મિત્રો તારે આજે આપણે કેટલાક ઉદાહરણના દાખલા જોઈએ છે। મિત્રો ઉદાહરણ નંબર છે 1 6.1 ઉદાહરણ 6.1 છે। મિત્રો તમે પાઠ્યપુસ્તક કાઢો, ચોપડો, પેન, કેલ્ક્યુલેટર જે પ્રમાણે કાયમ માટે આપણે કરીએ છીએ એ પ્રમાણે પાઠ્યપુસ્તક લઈને બેસજો, બરાબર છે। હું રકમ વાંચું। બળ F is equal to 3i plus 4j minus 5k એકમ। બળનું બળ સદિશ આપેલો છે મને એકમ અને સ્થાનાંતર d આપ્યું છે। સ્થાનાંતર d એ પણ સદિશ ફોર્મ્યુલા આપી છે 5i plus 4j plus 3k એકમ। તમે એકમ મિત્રો ગમે તે લઈ શકો। तो मैंने प्रश्न શું પૂછ્યો વચ્ચેનો ખૂણો શોધો। f અને d વચ્ચેનો મારે ખૂણો શોધવો હોય। θ ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક। આગળ શું પૂછે f ના d પરના પ્રક્ષેપનું મૂલ્ય શોધો। f નો d પરનો પ્રક્ષેપ એટલે f cos θ ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક। चलो मित्रों તમે પાઠ્યપુસ્તક લઈને બેસજો એટલે તમને ખ્યાલ આવે વધારે। चलो मित्रों મારે થીટા શોધવો છે। હવે f અને d આપેલું છે, આપણે ડોટ પ્રોડક્ટ સારી રીતે જાણીએ તો સદિશ f ડોટ સદિશ d ઇઝ ઇક્વલ ટુ f3 cos θ। f કોણ છે? सदिश f નું મૂલ્ય, d કોણ છે? સદિશ d નું મૂલ્ય, θ કોણ છે? f અને d વચ્ચેનો ખૂણો। તો cos θ ને સૂત્ર કરતા બનાવો। cos θ બરાબર સદિશ f ડોટ સદિશ d ભાગ્યા f d। ચલો મિત્રો આ ડોટ પ્રોડક્ટ છે, તો ડોટ પ્રોડક્ટ નો જવાબ આપણને ખબર છે। આપણે સદિશ a અને સદિશ b લીધો હતો, તો એનો ડોટ પ્રોડક્ટ કેટલો થતો હતો? ax bx વત્તા ay dy વત્તા az dz। તો મિત્રો અહીં f અને d, તો જો cos θ બરાબર જોજો મિત્રો fx dx એના x ઘટકોનો ગુણાકાર વત્તા fy dy fz dz અને ભાગ્યા। ચલો આ f નું મૂલ્ય, તો મૂલ્ય કેવી રીતે શોધાય? fx નો સ્ક્વેર fy નો સ્ક્વેર fz નો સ્ક્વેર અંડર રૂટ ઓફ d નું મૂલ્ય dx નો સ્ક્વેર dy નો સ્ક્વેર dz નો સ્ક્વેર। ચલો મિત્રો ઓકે છે। चलो मित्रों હવે માત્ર કિંમતો મૂકવાની છે। ચલો કિંમતો મૂકું છું તો cos θ ઇઝ ઇક્વલ ટુ ચલો fx dx fx કેટલો 3 dx કેટલો 5 5 તરી 15 વત્તા ચલો 4 ચોકું 16। ચલો હવે fz જો fz ની કિંમત ઋણ છે, આ પ્લસ છે 5 તરી 15 એટલે -15 અને
9 વત્તા 16 વત્તા 25. ચલો મિત્રો ઓકે છે. ચલો અંડર રૂટ ઓફ, ચલો dx લખું 5 નો વર્ગ 25 વત્તા 16 અને વત્તા 9. ચલો અંશમાં 15 15 કેન્સલ, તો e is equal to 16 ભાગ્યા, જોજો મિત્રો 25 16 ને 9 25, 25 ને 25 50, એટલે અંડર રૂટ ઓફ આ રહ્યા 50. એ જ પ્રમાણે આ 16 ને 9 25, 25 ને 25 50, આ રહ્યા 50. ચલો મિત્રો ઓકે છે. તો મારી પાસે cos θ is equal to 16 ભાગ્યા અંડર રૂટ ઓફ 50 અંડર રૂટ ઓફ 50 આયા. બરાબર છે ને મિત્રો? જો આપણે આવું કરી શકીએ, therefore cos θ is equal to 16 ભાગ્યા, જો 50 એટલે કેટલા? 25 દુ 50, 25 દુ, ખ્યાલ આવે છે તમને? આ 50 એટલે શું? 25 દુ 50, એટલે 25 નું વર્ગમૂળ નીકળે, એટલે અહીં ગાડી આવશે 5√2. કરી શકો? એ જ પ્રમાણે 25 દુ 50, એટલે 5√2. ખ્યાલ આવ્યો? e is equal to, જો આ 16 ભાગ્યા પચે પચે 25, એટલે પચે પચે 25, 25 ગુણ્યા 2. ખ્યાલ આવ્યો? e is equal to 16 ભાગ્યા 50. cos θ ની કિંમત તમારી પાસે 16 ભાગ્યા 50 આવી, તો 2 વડે ગુણ 2 વડે ભાગો, તો 2 વડે ગુણ 2 વડે ભાગો, e is equal to 16 દુ 32 ભાગ્યા 100, e is equal to 0.32. તો cos θ ની કિંમત આવી તમારી પાસે, cos θ બરાબર 0.32. મિત્રો બરોબર સમજો. જો તમારી અંદર કેટલાક છોકરાઓ એવા હશે કે સાહેબ આવું બધું કરવાની કોઈ જરૂરિયાત નથી. કેવી રીતે? આ 50 ની વર્ગમૂળ એટલે 50 ની 1/2 ઘાત થાય, અને આ 50 નું વર્ગમૂળ 50 નું વર્ગમૂળ એટલે 50 ની 1/2 ઘાત થાય. આધાર સરખો છે, ઘાતાંકોનો સરવાળો થાય, તો e is equal to 50 રેઝ ટુ 1/2 વત્તા 1/2, અડધો વત્તા અડધો આખો થઈ જશે, એટલે આનો જવાબ કેટલો આવશે? 50. તો તમે આ ના કરો તો ચાલે, અને સીધું 16 ભાગ્યા 50 કરી નાખો, 2 વડે ગુણ્યા 2 વડે ભાગ્યા, cos θ ની કિંમત 0.32 આવી. મારે તો મિત્રો થીટા શોધવાનું. ખ્યાલ આવે છે ને? અને cos θ નું કોઈ ટેબલ હોતું નથી. આપણે જૂના લેક્ચરમાં કીધું કે ભાઈ cos આવે તો તમારે એને sin માં કન્વર્ટ કરવો પડશે. તો મિત્રો જો હવે બીજી એક મેથડ બતાવું તમને કે મારી પાસે cos θ ની કિંમત મારી પાસે 0.32 છે. બરાબર છે? તો મિત્રો હું આવું લખી શકું, અને એ પ્લસ છે, જો કિંમત પ્લસ છે, તો હું આવું લખી શકું cos θ is equal to 0.32. આ તો છે મારી પાસે. હવે હું આને આવું લખું sin μ minus θ is equal to 0.32. આવું લખાય? બરોબર વિચારો. વિધેય બદલાઈ જશે, વિધેય કેવું થઈ જશે? એટલે આ ખરેખર કોણ છે? cos જ છે. ખ્યાલ આવ્યો તમને? મિત્રો જો તમે બરોબર જોઈ લો. બરાબર છે? તો હવે મિત્રો શું કરવું પડે છે? 90 minus θ is equal to sin inverse 0.32. 90 minus θ is equal to sin inverse, આ sin ને પેલી બાજુ લઈ લો, એટલે sin inverse 0.32. હવે મિત્રો શું કરવાનું? નેચરલ sin ની અંદર 0.32 નો ખૂણો જોઈ નાખવાનો. સોચો ને તો, એટલે 90 minus θ
ઇઝ ઇક્વલ ટુ મિત્રો ખૂણો આપું છું એ ખૂણાની કિંમત છે 18 ડિગ્રી અને 40 કલાક 18 ડિગ્રી અને 40 કલાક આ ખૂણાની કિંમત છે મારે તો થીટા શોધવાનો છે ને તો થીટાને પેલી બાજુ લઈ લો એમ થીટા બરાબર 90 ડિગ્રી ઓછા 18 ડિગ્રી 40 કલાક મિત્રો આ સહેલું પડે અને જો તમને આને સાઈનમાં ફેરવવો હોય તોય મને કોઈ વાંધો નથી તો એ સરળ જ છે તો તમારે શું કરવાનું sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 તો sin સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઈનસ cos સ્ક્વેર થીટા લઈ લેવાનું અને cos ની કિંમત કેટલી મૂકવાની 0.32 તેનો સ્ક્વેર કરી એકમાંથી બાદ કરો અને એનું વર્ગમૂળ કાઢી લો વર્ગમૂળ કાઢશો એટલે sin થીટા તમને મળી જશે તો થીટા ઇઝ ઇક્વલ ટુ sin ઇન્વર્સ જે કિંમત આવે એનો નેચરલ sin જોઈ અને સીધો જવાબ આવે પણ આનો તો જો મિત્રો ફટાફટ આવી જાય વાક્યમાંનો તો ઉપયોગ કરવો જ પડશે હવે જો મિત્રો 90 થી 18 ડિગ્રી અને 40 કલાક બાદ કરવાનું આપણે કારણ કે આ ડિગ્રીમાંથી ડિગ્રી બાદ થાય અને કલામાંથી કલા બાદ થાય તો મિત્રો તમારે કઈ બાકી કરવાની જો ઇન્ટરન શીખવાનું તો થીટા ઇઝ ઇક્વલ ટુ જો આ 90 ડિગ્રી છે ને તો એની 1 ડિગ્રી છૂટી કરી નાખો તો આ 89 ડિગ્રી થાય 89 ડિગ્રી અને 60 કલાક 1 ડિગ્રી એની છૂટી પાડી નાખી 90 થી 1 કાઢી નાખો 1 ડિગ્રી એટલે 89 ડિગ્રી અને 60 કલાક કર્યા ઓછા 18 ડિગ્રી અને 40 કલાક હવે બાકી થશે તો આ 0 માંથી 0 અહીં ગણી લે કલાક અને 9 માંથી 8 જાય તો 1 અને 8 માંથી 1 જાય તો 7 તો થીટાની કિંમત આવે 71 ડિગ્રી 20 કલાક તો આ તમારો જવાબ અને અહીંયા કરશો આવી રીતે તો પણ એનો થીટા બરાબર આવો 71 ડિગ્રી 20 કલાક આવશે ચલો મિત્રો બરાબર છે ચલો હવે f cos થીટા શોધવાનું છે f cos થીટા તો મિત્રો જો આપણા પાસે સૂત્ર તો તૈયાર પડેલું છે તો મિત્રો જો આ બાજુ f cos થીટા શોધી નાખો જો આની અંદરથી હું f cos થીટા ને સૂત્ર કરતા બનાવું f cos થીટા f નો d પરનો પ્રક્ષેપ f cos થીટા is equal to f cos થીટા નું સૂત્ર તો સદિશ f ડોટ સદિશ d ભાગ્યા d આવું આવશે તો મિત્રો જો f ડોટ d તમે શોધેલા છે આ શોધેલા છે કેટલો જવાબ આવે છે 16 તો આનો જવાબ is equal to આ 16 અને જો આ d નું મૂલ્ય એટલે આ d નું મૂલ્ય r અંડર રૂટ ઓફ 50 એટલે ભાગ્યા અંડર રૂટ ઓફ 50 તો is equal to 16 ભાગ્યા 5 રૂટ 2 તો f cos થીટા નું મૂલ્ય આવશે આટલું જો છેદ ઉડતા નથી એટલે હું એ પ્રયત્ન કરતો જ નથી કે છેદ ઉડાડો જા એમસીક્યુ પ્રશ્ન હોય અને એક્ઝેક્ટ જવાબ એને માંગ્યો હોય તો આપણે આગળ વધીશું જો મિત્રો f cos થીટા મારે શોધવાના છે તો મેં આ રીતે શોધ્યા હવે કોઈ છોકરો એમ કે ના સાહેબ f cos થીટા આપણે શોધવાના છે જોજો આપણે f cos થીટા શોધવાના છે is equal to f cos થીટા શોધવાના છે f cos થીટા ચલો f નું મૂલ્ય તમારી પાસે છે તો કે આ તો is equal to જો f નું મૂલ્ય અંડર રૂટ ઓફ 50 આપણે મૂકી દીધું ના આવ્યું અંડર રૂટ ઓફ 50 cos થીટા ની કિંમત તમારી પાસે છે તો કે હા 0.32 તો એકદમ મૂકી દો 0.32 તો આનો ગુણાકાર તમે કરો અને આનો ગુણાકાર કરશો તો બેનો જવાબ એક સરખો જ આવશે
કરવી જોઈએ ચલો √50 50 નું વર્ગમૂળ કાઢી લઈએ પહેલા 50 નું વર્ગમૂળ ગુણ્યા 0.32 તો 2.26 આવે આનો જવાબ છે 2.26 બરાબર છે એકમ એકમ કારણ કે મને એકમ કોઈ એક્ઝેક્ટ આપેલો નથી જો આમ તો આનો એકમ થાય મીટર જો મીટર આપેલો હોય તો અને અહીં ગણી જો 16/5 અને ભાગ્યા 1.41 તો 2.26 એટલે થોડો ફેરફાર આવે is equal to 2.26 એકમ એટલે મિત્રો તમે આ રીતે શોધી શકો આ રીતે શોધી શકો મિત્રો તમે બરોબર વ્યવસ્થિત રીતે એક વખત દાખલાઓને વ્યવસ્થિત ગણતા શીખો હવે ઘણો બધો સમય આપણો જતો રહ્યો છે 1 થી 5 ચેપ્ટરો ની અંદર આપણે ન્યાય આપી રહ્યા છીએ તો હવે તમને ધીમે ધીમે આ પ્રકારની ગ્રીપો આવી જવી જોઈએ માત્ર ને માત્ર સંદર્ભ સાહિત્યનો જોઈ અને તમારો ઉદાહરણનો દાખલો છે એટલે અહીં ઘણી બધું ગણેલો હશે તો તમારે એ પ્રમાણે વર્તવાનું નથી તમે તમારી સૂઝબૂઝ વાપરો કે ભાઈ આને આપણે કેવી રીતે ઝડપથી ગણી શકીએ હું તમને જુદી જુદી રીતો બતાડું એમાંની તમને જે રીત અનુકૂળ આવે એ તમારે વાપરવાની પણ આપણે બધી રીતો જાણતા હોવા જોઈએ ચલો મિત્રો આગળ વધું જરા ચલો ઉદાહરણ 6.3 નો દાખલો ઉદાહરણ 6.3 ચલો મિત્રો વાંચો જરા તમે ઉદાહરણ 6.3 ચલો એક સાયકલ સવાર 10 મીટર અંતર ઘસરાઈને સ્થિર થાય છે આ ઘટના દરમિયાન રસ્તા વડે સાયકલ પર લાગતું 200 ન્યૂટનનું બળ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે ઘસરાય છે એટલે વિરુદ્ધ દિશામાં લાગે અને પછી સાયકલ સ્થિર થાય તો નંબર 1 રસ્તા વડે સાયકલ ઉપર કેટલું કાર્ય થયું ગણાય રસ્તા વડે સાયકલ પર કેટલું કાર્ય થયું ગણાય અને નંબર 2 સાયકલ વડે રસ્તા પર કેટલું કાર્ય થયું તો જો મિત્રો પહેલા તો d બરાબર સ્થાનાંતર કેટલું થાય છે 10 મીટર ચલો લાગતું બળ છે F is equal to 200 ન્યૂટન મિત્રો પણ ગતિની વિરુદ્ધ દિશામાં એટલે માઈનસ લાગતું બળ જે છે એ ગતિની વિરુદ્ધ દિશામાં બરાબર છે અને જો મિત્રો બીજી વસ્તુ કે આપણે સાયકલને જ્યારે બ્રેક મારીએ એટલે સાયકલ તોની તો નથી ઊભી થતી એ થોડી ઘસરાય અને પછી સ્થિર થાય એટલે એના ઉપર રસ્તા વડે સાયકલના ટાયર વચ્ચે ઘર્ષણ બળ અને એ ઘર્ષણ બળ કઈ દિશામાં આવે ગતિની વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર આગળ તરફ છે બરોબર સમજો સ્થાનાંતર આગળ તરફ છે લાગતું બળ એની ગતિની વિરુદ્ધ દિશામાં છે એટલે θ કેટલો થાય π રેડિયન તમે આ ઋણ ના લો તો પછી θ બરાબર π રેડિયન લેવાનું ખ્યાલ આવે છે તમને કારણ કે સ્થાનાંતર છે આગળ લાગતું બળ એનાથી વિરુદ્ધ દિશામાં તો θ તો 200 ન્યૂટન ગતિની તો રસ્તા વડે તો નંબર 1 ચલો રસ્તા વડે સાયકલ પર થતું કાર્ય શોધવું કાર્ય W બરાબર ક્વેશ્ચનમાં તો મિત્રો કાર્ય W is equal to FD cos θ આપણું સૂત્ર છે W is equal to F ની કિંમત 200 D ની કિંમત 10 અને cos θ
cos pi बराबर cos 0 1 तो cos pi -1 तो w is equal to -2000 जूल। जो रस्ता वडे साइकल पर थतुं कार्य। चलो नंबर 2 शोधो। अब साइकल वडे रस्ता पर थतुं कार्य W बराबर क्वेश्चन मार्क। अब मित्रों बरोबर समझो। साइकल वडे रस्ता पर थतुं कार्य मारे शोधવું। હવે સાયકલ દ્વારા જે કંઈ બળ લાગે છે એ બળના કારણે રસ્તો ચાલે ખરો? ખ્યાલ આવે તમને? રસ્તો તો ચાલતો જ નથી, મીન્સ શું થાય? સ્થાનાંતર બરાબર 0। રસ્તાનું સ્થાનાંતર d બરાબર 0 અને સ્થાનાંતર 0 હોય કાર્ય is equal to 0। તો સાયકલ વડે રસ્તા પર થતું કાર્ય કેવું થાય? શૂન્ય મળે। ચલો મિત્રો કયો દાખલો હતો? 6.3 ચલો 6 પોઈન્ટ હવે ગણાવું છું 4 6.4 નો દાખલો ખૂબ અગત્યનો પ્રશ્ન। 6.4 चलो मित्रों लश्करी कवायतों पुलिस अधिकारी 50 ग्राम दरनी बुलेट में 200 मीटर पर सेकंडनी झड़पे 2 सेंटीमीटर जाडाईना नरम पाटिया तरफ छोड़े छे। आओ मित्रों एमसीक्यू भूतकाळमां आव्युं। बुलेट तेनी प्रारंभिक गति ऊर्जा थी 10% ऊर्जा साथे तेमांथी बहार निकळे छे। मित्रों बरोबर ध्यानथी सांभळो शुं कहे छे? पाटिया तरफ छोड़े छे बुलेट तेनी प्रारंभिक। तो जो मित्रों मने बुलेटनुं दळ आपेલું છે। बुलेटनुं दळ m = 50 ग्राम बराबर છે। એની ઝડપ મને આપેલી છે v = 200 મીટર પર સેકન્ડ। તો बुलेटनी प्रारंभिक गति ऊर्जा शोधी नाखું છું કે i થઈ ગયું છે। प्रारंभिक इनिशियल गति ऊर्जा is equal to 1/2 mv નો સ્ક્વેર। तो is equal to 1/3 50 गुणिया 10⁻³ ग्राम ने किलोग्राम में फेरवा પડશે ને। v નો સ્ક્વેર એટલે 2 ગુણ્યા 10⁻² આખાનો સ્ક્વેર બરાબર। 200 એટલે શું થાય? 2 * 10⁻²। અને એનો બેઝ સ્ક્વેર તો is equal to चलो आ 25 આવશે आ છે ઉડી ગયા 25 ગુણ્યા 10⁻³ ગુણ્યા 2 નો વર્ગ 4 ગુણ્યા 10 ની 2 ગુણ્યા 2 એટલે 4 તો 25 ચોક 100 आ 100 ગુણ્યા 10⁻² तो is equal to 1000 जूल। गति ऊर्जा की i बराबर बुलेटनी प्रारंभिक गति ऊर्जा आटली હતી। હવે જો મિત્રો હવે આ રહ્યું આપણું પાટિયું હતું 2 સેન્ટીમીટર જાડું પાટિયું હતું બરાબર। આ બુલેટ की i गति ऊर्जा થી આ પાટિયાને ટકરાવી અને પાટિયામાંથી બહાર નીકળી ગઈ। પણ જ્યારે બહાર નીકળી ત્યારે એની ઊર્જા માત્ર કેટલી હતી? 10%। 90% गति ऊर्जा वपराई गई पाटिया टकरावाथी। तो હવે જો તો હવે kf is equal to
અંતિમ ગતિ ઊર્જા કેટલી વધશે આના 10% એટલે 10% ઓફ 10% ઓફ 1000 મિત્રો આ સ્ટેપ સમજો 10% ઓફ 1000 10% ગતિ ઊર્જા વધશે તો આની જગ્યાએ હવે હતું 1/2 m vf નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 10/100 ગુણ્યા 1000 મિત્રો આ સ્ટેપને સમજો બરોબર ટકાવારીને સાદા આંકડામાં કન્વર્ટ કરવા માટે 100 વડે ભાગવા પડે એટલે 10/100 ગુણ્યા ઓફ એટલે ગુણાકાર ચલો 2 મીંડા એટલે અહીં વધશે 100 ઇઝ ઇક્વલ ટુ આ રહ્યો 100 વધશે કોનો જવાબ લાવ્યો છું 1/2 m vf નો સ્ક્વેર તો જો માતો vf જોઈતો તો vf નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ જો આને સૂત્ર કરતા બનાવો તો બગડો ઉપર જતો રહેશે ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા 100 અને ભાગ આગળ m છેદમાં આવી જશે m છેદમાં તો vf નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા 100 અને ભાગ ગોળીનું દળ 50 ગુણ્યા 10⁻³ તો 50 દુ 100 એટલે vf નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 દુ 4 ગુણ્યા 10⁻³ ઇઝ ઇક્વલ ટુ 4 બરાબર છે તો 4000 નું વર્ગમૂળ કાઢી લો તો 4000 નું વર્ગમૂળ તો 63.2 તો v therefore vf is equal to 63.2 મીટર પર સેકન્ડ હવે બુલેટની ઝડપ કેટલી હશે 63.2 મીટર પર સેકન્ડ જો મિત્રો પ્રારંભિક ઝડપ કેટલી હતી 200 મીટર પર સેકન્ડ અંતિમ ઝડપ જે છે 63.2 મીટર પર સેકન્ડ ગતિ ઊર્જામાં 10% જેટલો ઘટાડો થયો મિત્રો આ બરોબર સમજી લો બરાબર તો ગણી નાખો જરા ચલો મિત્રો અત્યાર સુધીનું જે કન્ટેન્ટ છે એના પર આધારિત સ્વાધ્યાયના બે પ્રશ્નો ગણ્યા સ્વાધ્યાયનો પ્રશ્ન છે સ્વાધ્યાયનો દાખલો છે 6.11 સ્વાધ્યાયનો દાખલો છે 6.11 જો હું વાંચું છું તમે પણ સાથે વાંચો એક પદાર્થની યામ પદ્ધતિની z અક્ષ પર ગતિ સીમિત રાખવા f જેટલું અચળ બળ લગાડવાનું આવે જે f જો આપનું સદિશ સ્વરૂપ આપેલું -i + 2j + 3k અને એ આપ્યું છે ન્યૂટન અહીં i j k અનુક્રમે x y z દિશામાંના એકમ સદિશો આ પદાર્થ હવે મિત્રો જો આ પદાર્થ z અક્ષ પર 4 મીટર અંતર સુધી ગતિ કરાવવા માટે આ બળ વડે કેટલું કાર્ય થયું હશે કઈ દિશામાં સ્થાનાંતર કરાવવાનું છે z દિશામાં એકમ સદિશ કોણ છે k તો d બરાબર જો d બરાબર મને 4 મીટર આપી દીધું હવે મિત્રો જો આ સદિશનું અને આ તો અદિશનું આપ્યું તો મિત્રો જો હું આ સ્થાનાંતર કઈ દિશામાં થાય છે z અક્ષ દિશામાં તો આને સદિશ કરું તો અહીં કઈ એકમ સદિશ ઓફ k મૂકી દઉં z દિશામાં એકમ સદિશ કોણ છે k તો મિત્રો જો મારે કાર્ય શોધવું તો કાર્ય w is equal to સદિશ f dot સદિશ k તો f આપેલો is equal to -i plus 2j plus 3k અને dot d એટલે 4k
હવે આનો ડોટ પ્રોડક્ટ કરવો પડે મિત્રો. આપણે જાણીએ કે i ડોટ i j ડોટ j અને k ડોટ k 1 થાય, બાકીના બધા 0 છે. તો જો w ઇઝ ઇક્વલ ટુ, ચલો આઈ ગઈ, આનો ગુણાકાર આની સાથે ડોટ પ્રોડક્ટ લેવો પડશે. એટલે જો આનો સહગુણક છે માઈનસ આ 4, એટલે 4 ગુણ્યા માઈનસ 1 એટલે માઈનસ 4 આવશે. પણ i ડોટ k એટલે 0 વત્તા જો j ડોટ k એટલે 0 વત્તા જો k ડોટ k આવશે એટલે 4 કરી 12. તો w ઇઝ ઇક્વલ ટુ 12 જૂલ. ચલો ઓકે છે, તો ઉતારી લો જરા. ચલો 6.12મો પ્રશ્ન સ્વાધ્યાયનો પ્રશ્ન 6.12મો પ્રશ્ન લઈ લો. 6.12 જો કોસ્મિક કિરણોના એક પ્રયોગમાં એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોનની હાજરી જોવા મળે, જેમાં ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ અને પ્રોટોનની 100 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો કોણ ઝડપી હશે? મિત્રો સીધો પ્રશ્ન પૂછી નાખ્યો, કોણ ઝડપી હશે, ઇલેક્ટ્રોન કે પ્રોટોન? બંનેની ઝડપનો ગુણોત્તર મેળવો. તો મિત્રો જો નીચે ઇલેક્ટ્રોનનું દળ પણ આપેલું છે, પ્રોટોનનું દળ પણ આપેલું છે, અને એક ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.60 * 10⁻⁻⁹ જૂલ પણ આપેલું છે. તો મિત્રો જો આપણે લખીએ ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા ke is equal to 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. ke e for electron, ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ અને kp પ્રોટોનની ગતિ ઊર્જા 100 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર, 1 ઇલેક્ટ્રોન વોલ્ટ is equal to 1.60 10⁻⁻⁹ જૂલ થાય. મને કૌંસમાં આપેલું છે. હવે જો મને માસ ઓફ ઇલેક્ટ્રોન આપેલું છે 9.11 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ ઇલેક્ટ્રોનનું દળ. મને પ્રોટોનનું દળ આપેલું છે mp is equal to 1.67 10⁻27 કિલોગ્રામ. મારે પ્રશ્ન શું છે મિત્રો, કોણ ઝડપી એ મારે શોધવાનું અને એમની ઝડપનો ગુણોત્તર શોધવાનો. તો જો મિત્રો એમની ગતિ ઊર્જા હું જાણું છું, તો ke ભાગ્યા kp એની ગતિ ઊર્જાનો ગુણોત્તર મેળવો. તો E is equal to 1/2 me into ve નો સ્ક્વેર ભાગ્યા 1/2 mp into vp નો સ્ક્વેર. આવું થશે. આ ઇલેક્ટ્રોન છે, આ પ્રોટોન છે. હવે જો ગતિ ઊર્જાની કિંમત તો મને આપેલી જ છે, E is equal to 10 અને ભાગ્યા kp એટલે 100. હવે જો મિત્રો I કિલો છે, I કિલો છે, એટલે કિલો કિલો તો ઉડી જશે. ઇલેક્ટ્રોન વોલ્ટને તેના જૂલમાં કન્વર્ટ કરું તો પણ ઉપર નીચે તો બધું ઉડી જવાનું. એટલે મારે કોઈ એકમ બદલવાની જરૂર. આનો કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ છે, આનો કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ છે, તો બિંદુ બિંદુ ગયું. E is equal to આનો જવાબ આવશે 0.1. આ ગતિ ઊર્જાનો ગુણોત્તર કેટલો? 0.1 જેટલો. હવે મારે તો વેગનો ગુણોત્તર મેળવવાનો છે પણ. તો જો આ 1/3 ઉડી બરાબર છે. તો આમાંથી vp ભાગ્યા ve ભાગ્યા vp આખાનો સ્ક્વેર, આને હું સૂત્ર કેટલા બનાવું? તો જો E is equal to આ 0.1 અને mp ઉપર જશે ગુણ્યા mp અને ભાગ્યા રો me છે. બરાબર છે. તો E is equal to જો 0.1 mp એટલે 1.67 10⁻27
ભાગ m 9.11 10⁻31 તો is equal to જો આઈ ગાડી 10 ની -31 ઘાત છે એને ઉપર લઈ જાઓ એટલે આ 27 છે એટલે 10 ની 4 ઘાત થશે એટલે 0.1 ગુણ્યા 1.67 10 ની 4 ઘાત અને ભાગ 9.11 चलो मित्रों कैलकुलेटर ले लो तो जो 0.1 गुणिया 1.67 गुणिया 10,000 અને ભાગે 9.11 એટલે 183.3 is equal to 183.3 પણ મિત્રો આ કોનો ગુણોત્તર છે VE ભાગ્યા VP નો સ્ક્વેર તો ધેર VE ભાગ્યા VP is equal to ચલો એનો વર્ગમૂળ કાઢી લો તો 13.5 તો જો મિત્રો બધાનો ઉકેલ આવ્યો VE ભાગ્યા VP નો ગુણોત્તર is greater than 1 આવ્યો એનો ગુણોત્તર greater than 1 આનો અર્થ શું છે કે ઇલેક્ટ્રોનની ઝડપ પ્રોટોનની ઝડપ કરતા વધુ છે બરાબર છે તમે આ લખી શકો VE is equal to 13.5 into VP આવું લખી શકો તો આનો અર્થ શું થાય કે ઇલેક્ટ્રોનની ઝડપ પ્રોટોનની ઝડપ કરતા 13.5 ગણી વધારે ખ્યાલ આવ્યો therefore VE is greater than VP ઇલેક્ટ્રોનની ઝડપ પ્રોટોન ની ઝડપથી વધુ હશે તો મિત્રો આ જો સ્વાધ્યાયનો 6.12 નો પ્રશ્ન પણ મિત્રો મારે બીજી વાત કરવી છે જરા એ બરોબર ધ્યાનથી સમજો ગતિ ઊર્જા અને વેગમાન ભૂતકાળમાં પણ વેગમાન આપણી પાસે આવી ચૂકેલું છે પણ આ બધા દાખલાઓ સાથે એ જાણવું ખૂબ જરૂરી છે જો કે મેં ભૂતકાળમાં તમને કીધું જો આપણી પાસે ગતિ ઊર્જાનું સૂત્ર છે k = 1/2 mv નો સ્ક્વેર બરાબર આ ગતિ ઊર્જા હવે હું શું કરું છું મિત્રો આને m વડે ગુણું છું m વડે ભાગ તો ગતિ ઊર્જા k = 1/2 m² v² ભાગ્યા m વડે ગુણે અને m વડે ભાગ તો જો k = આઈ ગઈ m v આખાનો સ્ક્વેર અને ભાગ ટ્વાઇસ આવું આવશે તો k = m * v એટલે વેગમાન તો p² / ટ્વાઇસ મિત્રો આ ખાસ ધ્યાન રાખજો આ ખૂબ અગત્યનું સૂત્ર છે ગતિ ઊર્જા અને વેગમાન વચ્ચેનું સૂત્ર એટલે k is proportional to p². અને અહીંયા જો ગતિ ઊર્જા There's no internet connection right now because you're in airplane mode. गति ऊर्जा is proportional to v². k is proportional to v², k is proportional to p². चलो ओके હવે મિત્રો આના સાથે જે રિલેટેડ પ્રશ્નો છે એક તો આની અંદરથી જો હું p² નું સૂત્ર કરતા બનાવું તો p² = twice mk થાય p² = આ twice m માં જોઈએ એટલે p = twice mk આવું થાય ગતિ ઊર્જાને વેગમાન છે પણ મિત્રો ખાસ ધ્યાન રાખજો જો આનું v સાપેક્ષ વિકલન કરું અને આનું p સાપેક્ષ વિકલન કરું મેં ભૂતકાળમાં દાખલા લીધા યાદ કરજો dk/k is equal to 2 times of dp/p આ મેં સાબિત કરી બતાવ્યું તમને dk/k is equal to 2 times of dp/p બરાબર પણ આને પ્રતિશતમાં લખવા જોઈએ પ્રતિશત
તો dk by q ગુણ્યા 100% is equal to 2 times of dp by p ગુણ્યા 100%. પણ આ સૂત્ર ક્યાં સુધી સાચું? માત્ર 9% સુધી. 9% સુધી મને ગતિ ઊર્જાનો વેગમાનનો 9% સુધીનો વધારો કે ઘટાડો આપેલો હોય તો જ હું આ સૂત્રનો ઉપયોગ કરી શકું. તો મિત્રો આ સૂત્ર એના જેવું છે જો k is proportional to p square. તો k is proportional to v square. તો આ સૂત્ર કેવું આવે? dk by q is equal to twice dv by p. મિત્રો આ સૂત્ર લખજો તમે. આ ગતિ ઊર્જા અને વેગમાન વચ્ચેનો સંબંધ છે. જો મને એમ કે વેગમાનમાં 2% વધારો કરવામાં આવે તો ગતિ ઊર્જામાં પ્રતિશત વધારો કેટલો થાય? એવો પ્રશ્ન પૂછે. વેગમાનનો 2% વધારો કરવામાં આવે તો ગતિ ઊર્જામાં પ્રતિશત વધારો કેટલો થાય? તો સીધા 2% મૂકી દેવાનું. તો 2 × 4 4% વધારો થાય. અને એક પ્રશ્ન અહીં પૂછ્યો કે વેગમાં 2% વધારો 3% વધારો કરવામાં આવે તો ગતિ ઊર્જામાં પ્રતિશત વધારો કેટલો થાય? તો 3 × 6%. આ પ્રતિશત નો લખાય. તો dk by q ગુણ્યા 100% is equal to 2 કૌંસમાં dv by v into 100%. પણ મિત્રો મર્યાદા રાખો. આ સૂત્રો માત્ર 9% સુધી જ વાપરી શકીએ. સમજો પડી? તમને એમ કે 25% નો વધારો થાય છે તો આ સૂત્રો તમે વાપરી શકતા નથી. હા, આ સૂત્રો તો એને જવાના પણ ગણતરી બદલાય. તો એ આવતી વખતે આપીશું. થેન્ક યુ વેરી મચ. તમે તૈયારી કરવા માંડો મિત્રો.